આપણા જ શરીરની આ કથા બતાવી છે। આ ગજેન્દ્ર નામનો હાથી પોતાના પરિવારમાં આસક્ત બન્યો છે, રતિક્રિયાઓ કરે છે અને એટલી બધી આસક્તિ લાગી છે ને કે સતત એ કહે છે સરોવરની અંદર ઊંડો ઉતરતો જાય છે। આ સરોવર એટલે બીજું કાંઈ નહીં, આ સંસાર, અને ગજેન્દ્ર નામનો હાથી એટલે આ જીવ। આ જીવને એવી સંસારની માયા લાગી છે ને કે એમાં ઊંડો ને ઊંડો ઉતરતો જ જાય છે। આ જીવ, આ જીવને માયા લાગી છે કાંઈ ને કાંઈ, અને એના હિસાબે સરોવરમાં એટલે કે સંસાર રૂપી સમુદ્રમાં આ જીવ છે ને ફસાતો જાય છે। ઇન્દ્રિયોની અંદર એટલો આસક્ત બની જાય છે, વ્યસન વ્યભિચારમાં એટલો જીવ ઊંડો ડૂબી જાય છે ને કે પછી પતન સિવાય કાંઈ થતું નથી। ઇન્દ્રિયોને એટલી બધી આસક્ત બનાવી દીધી છે માણસ, અને ઇન્દ્રિયોને વ્યસન આપી આપીને ગજ જેવી એટલે કે હાથી જેવી મજબૂત કરી દીધી છે। અને ઇન્દ્રિયો જ્યારે એ વ્યસન વ્યભિચારથી જ્યારે મજબૂત બની જાય ને પછી વ્યસન છોડવાની બહુ કઠણ થઈ જાય। કારણ કે ઘણીવાર ઘણા એવું કહેતા હોય કે ગોરબાપા સવારે ચા નો પીએ ને તો કામ નો ઉકલેવો માથું ચડી જાય। આનો મતલબ કે ઇન્દ્રિયોને ચાના પ્યાલા પાઈ પાઈને ગજ જેવી હાથી જેવી મજબૂત કરી દીધી છે, અને એક વખત વ્યસન આવી જાય છૂટતા બહુ વાર લાગે। છૂટી જાય, મહેનત કરે તો છૂટી જાય પણ વાર લાગે। ઘણા કહેતા હોય ગોરબાપા વ્યસન થઈ ગયું, છૂટતું નથી, હવે થોડી છૂટે અમારાથી। એટલે હગો ભાઈ છોડી દે વ્યસન નો છૂટે, હગા મા બાપને છોડી દે માવો નો છૂટે, એક સામાન્ય એક બીડીનું ઠીઠિયું નો છૂટે, હગા ભાઈને છોડી દેશું। વ્યસન થઈ જાય ને પછી એમાંથી બહાર નીકળવું કઠણ થાય છે। આજે દુઃખ સાથે આપણે કહેવું પડે એક વાત કે ચા છે ને એ બહુ મોટું વ્યસન છે। ઘણા એમ કહેતા હોય હું કાંઈ વ્યસન ન કરું, વ્યસન ન કરું, ચાના પ્યાલા પીએ ને સૌથી મોટું વ્યસન છે। ડોક્ટર હેગ એમડી નું એવું કહેવું છે કે આ દુનિયામાં જેટલા પણ ઝેરીલા પદાર્થ છે ને પીવાના, એમાં સૌથી પહેલામાં પહેલું કોઈ સ્થાન હોય ને તો એ ચાને મળ્યું છે। અને આપણે ત્યાં આજે એ બંધ કરાવવું આપણા હાથની વાત નથી, પણ ચા દ્વારા મહેમાન ગતિ થાય છે। ઈસ્ટ ઇન્ડિયા કંપની, ક્યારે ગૂગલ ઉપર સર્ચ કરજો, આ વિદેશી દેણ છે, અંગ્રેજોની દેણ છે। આપણા ભારતીય લોકોની બુદ્ધિને ખોખલી કરવા માટે એણે આ ચા ઘુસાડી દીધી છે ભારત દેશની અંદર। જોકે હવે તો કંઈક 2010માં ઈસ્ટ ઇન્ડિયા કંપની ખરીદી લીધી છે સંજીવ મહેતાએ, પણ આ ચા છે ને અંગ્રેજોની દેણ છે। ભારતીય લોકોની બુદ્ધિને, આજના યુવાનને એની બાઇકની ચાવી ક્યાં પડી ભૂલાઈ જાય, એનું પાકીટ ક્યાં પડ્યું ભૂલાઈ જાય, મોબાઈલ ક્યાં પડ્યો ભૂલાઈ જાય। શું કામ? કે ચાના પ્યાલા પાઈ પાઈને બુદ્ધિને ખોખલી કરી નાખી છે। આનાથી સાવધાન થઈને રહેવું। $15 મિલિયન એટલે કે 120 કરોડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખરીદી લીધી ભારતીય લોકોએ, સંજીવ મહેતાએ। આ અંગ્રેજોની દેણ છે, ચાની ભૂકી છે ને, એનું નામ જ છે વાઘ બકરી ચા। વાઘે પીધા પછી બકરી જેવો થઈ જાય। આનાથી સાવધાન થઈને રહેજો, આ બહુ મોટું દૂષણ છે। કદાચ છૂટે નહીં તો કાંઈ નહીં, ઓછું કરવાનો પ્રયત્ન કરજો। આપણે ત્યાં ચા દ્વારા મહેમાન ગતિ, ક્યાંય વિદુરની ઝૂંપડીએ ભગવાન આવ્યા તો એને કાંઈ આદુવાળી કડક ચા નહોતી પાઈ। આપણે ત્યાં પદો ગવાણા, કઢિયેલા દૂધ, કેસરવાળા દૂધ, કાજુ બદામ વાળા દૂધ, આવા પદો કીર્તનો ગવાણા, ક્યાંય ચાના કીર્તનો નથી સાંભળ્યા। એનો મતલબ કે ચા હતી જ નહીં આપણી પરંપરા, અંગ્રેજોની દેણ છે। પાચન શક્તિ નબળી પડી જાય, માણસની ઊંઘ ઓછી થઈ જાય, યાદ શક્તિ નબળી પડી જાય। એમાં બાળકોની અંદર આ દૂષણ ના આવે ને એનું ખાસ ધ્યાન રાખજો। પેલા ધીમે ધીમે ચા દૂધ ભેગા કરીને પાય, અને પછી ધીમે ધીમે દૂધ નીકળી જાય, ચાનું વ્યસન થઈ જાય છે। સાવધાન થઈને રહેજો આ બાબતોથી। ચા અને રાત્રે બાળકોને દહીં ને છાશ કોઈ દિવસ ના આપવા જોઈએ। જો આપણા બાળકોને બુદ્ધિ ક્ષમતામાં પાવરફુલ કરવા હોય ને, તમે જોજો જેટલા પણ આઈએએસ અને આઈપીએસ અધિકારી હશે ને પ્રોપર બિહારના હશે। ત્યાંના લોકો એ રાત્રિના સમયે કદાચ એને તમે ઘાસનો ચારો આપો ને તો એ ચારો ખાઈ જાય, પણ રાત્રિના કોઈ દિવસ દહીંને હાથ ન લગાડે, દહીં ન ખાય। રાત્રિના ક્યારેય દહીંનો પ્રયોગ ન કરાય। રાત્રે દહીં લઈએ ને, મોટી ઉંમરે તમે જોજો જેટલા પણ વડીલો હશે ને એને પૂછજો તમારા શરીરમાં વા અને હાંધાની બીમારી છે, એટલે જવાબ હા જ આવશે। રાત્રે દહીં અને છાશ લ્યો એટલે વાને લગતી બીમારી થાય, હાંધા દુખવા માંડે। કારણ કે એક તો શરીર આપણું શાંત થઈ ગયું હોય, રાતે શરીરમાં એક અમ્લ નામનું તત્વ જામી જાય, એ ખાટું હોય, અને એમાં આપણે ખાટામાં ખાટું ઉમેરીએ એટલે શરીરમાં વિકૃતિઓ આવે। માટે નાના બાળકોને કોઈ દિવસ રાત્રિના દહીં અને છાશ ન આપતા, બુદ્ધિ ક્ષમતા એ બાળક નબળું પડી જાય। આ બાજુ કહે છે ઇન્દ્રિયા શક્તિની અંદર એટલો બધો આસક્ત બન્યો છે આ જીવ,
ગજેન્દ્ર નામનો હાથી કે એટલો આસક્ત બન્યો કે પરિવારની હવે માયા છૂટતી નથી. સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય છે. જેવો જ સરોવરમાં સ્નાન કરવા ગયો, એક જૂડ કેતા મગર એનો પગ પકડે છે. સરોવરની અંદર ખેંચીને લઈ જાય છે. આ મગર એટલે કાળ. કાળ જ્યારે નજીક આવે ને ત્યારે આપણો પગ પકડે છે. પેલા ઘણા ડોહિલા કહેતા હોય, ગોરબાપા કથામાં તો ખૂબ આવું પણ પગ કામ નથી કરતા, સમજવાનું જૂડે પકડ્યા છે. હવે એનું ભજન કરવાનો સમય આવી ગયો છે. મગર છે ને કાળનું પ્રતીક છે, મૃત્યુનું પ્રતીક છે. સિંહ, મગર અને સર્પ, આ ત્રણને આપણે ત્યાં કાળનું રૂપ માનવામાં આવે. સિંહ, મગર અને સર્પ આ ત્રણ દેખાય ને એટલે આપણને મોત યાદ આવી જાય. જૂડ કેતા મગરે પગ પકડ્યો છે. ગજેન્દ્ર હાથીને સરોવરની અંદર ખેંચીને લઈ જાય છે. એનો મતલબ કે કાળ નજીક આવશે ને ત્યારે આવી નોટિસ મોકલશે. વાળ કાળા મટીને ધોળા થાય, મોઢાના દાંત પડવા માંડે, કાને સંભળાતું ઓછું થાય, આંખે દેખાતું ઓછું થાય, આમ નેવા માંડવા મળે. આમ નેવા માંડે કે આ ગોરબાપાને ક્યાંથી લઈ આવ્યા? સમજવાનું કે હવે જૂડ કેતા મગરે પગ પકડ્યો છે. હવે હરિભજન કરવાનો સમય છે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ, પગ પગ અલગ પરમ. પગ ધાયરા પડે નહીં, પગ પગ અલગ પરમ. દ્રગ દ્રગ નહીં તેજ, બે વખત દ્રગ શબ્દ મૂક્યો. દ્રગ એટલે બંને આંખ, આંખમાંથી તેજ ઓછું થાય. સમજવાનું કે હવે કાળ કેતા મગરે પકડ્યા છે. દેહ જબ ડગમગ, લાકડીના સહારા વગર ચાલી ન શકાય. જાવું એ પૂર્વમાં જાય દક્ષિણમાં. સમજવાનું હવે મગરે પકડ્યા છે. દેહ ડગમગ, પગ પગ અલગ પરમ. પગ ધાયરા મુજબ પડે નહીં. દાંત રાજીનામા આપી આપીને જવા માંડે. સમજવાનું હવે પકડ્યા છે મગર. આ બધી કાળની નોટિસ છે. અને આવું થાય એટલે સમજવાનું કે હવે ભગવાનનું તેડું આવે છે. દાંત પડી જાય પછી જીભ ધાયરું બોલી ન શકે. સાસુમાને ખાવો હોય શીરો ને વહુ સમજે જીવો. હાહુમાં કે વહુ શીરો ક્યાં? વહુ કે દીકરો જીવો, તમારો દીકરો ગામમાં ગયો, એને શીરો ખાવો છે. પણ ધાયરું બોલી ન હોગે ને. અને ક્યારેક સમજે તો ન સમજવાનો ઢોંગ કરે, કારણ કે બનાવી દેવો પડે. બચન ફગ ફગ, વચન ફગવા માંડે, ધાયરું બોલી ન શકાય. આવું થાય. સમજવાનું કે હવે યમના દૂતો, ભગવાનના પાર્ષદો આપણી નજીક છે. હવે આ બધી મોહ માયાને છોડી દે. હવે ભગવાનને યાદ કરી લે. ઝટપટ મન તેજ, હે મન તું હવે ચેતી જા. કપટ ત્યજી ખટપટ, હવે લોકોની ખટપટ છોડી દે અને હવે ભગવાનનું ભજન કરી લે. હવે આ માયાના બંધનોને છોડી દે, આ મોહની મુઠ્ઠીઓ છોડી દે. ક્યારેક મદારીને વાંદરું પકડતા જોઉં ને તો ઈ વાંદરું પકડવા માટે મદારી ઝાડ ન નાખે. એની પાસે કાંઈ એવો ઝાડ ન હોય, કાંઈ દોરડું ન હોય, પણ એ વાંદરાને પકડવા માટે એની પાસે એક એવું યંત્ર હોય, પાત્ર હોય કે જેની આરપાર દેખાતું હોય. એ પાત્રની અંદર વાંદરાને જે વસ્તુ ભાવતી હોય ને એ વસ્તુ એમાં નાખી દે, જેની આરપાર દેખાતું હોય. હવે એ પાત્રની વિશેષતા હોય, ઉપરથી સાંકડું હોય, નીચેથી પોળું હોય. વાંદરો જ્યારે એ વસ્તુ ખાવા માટે આવે એટલે ઉપરથી હાથ નાખતી વખતે વાંદરાનો હાથ અંદર વયો જાય, પણ જ્યારે ઓલી ખાવાની વસ્તુ હાથમાં પકડે ને પછી મુઠ્ઠી બહાર નીકળી ન હોગે, કારણ કે ઉપરથી હાકડું હોય. એ વાંદરો આમ આમ કરીને મુઠ્ઠી કાઢવા, એ બહાર કાઢવા જાય પાત્રમાંથી, પાછી વાંદરાને ખબર ન પડે કે મુઠ્ઠી ખોલી નાખું તો હાથ નીકળી જાય. એ પાછી વાંદરાને ભાન ન આવે. એ વાડેલી મુઠ્ઠી રાખે ને આમ કાઢવા જાય ત્યાં મદારી આવીને પકડી લે. એમ આપણે મોહ માયાની મુઠ્ઠી વાડી છે ને, એટલા માટે થઈ અને યમના દૂતો આવે છે. પણ એક વખત મોહ માયાની મુઠ્ઠી છૂટી જાય. મને તેડા રે યમ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે. રાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા કે મારા પ્રાણ જીવા, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
यमुना जी महाप्रभु जी मारा घटમાં विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घटમાં विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું तो चितड़ू श्रीनाथजी ने चरणे धरू जीवन सफल करू मारा घटમાં विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी मारा घटમાં विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ 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 जी बोलो श्री यमुना जी बोलो મને તેડારે યમ કેરા કદી ના આવે મારો નાથ તેડાવે એક વખતે મોહની માયાની મુઠ્ઠી છૂટી જાય તો પછી સાક્ષાત ભગવાનના પાર્ષદો આવશે ગજેન્દ્ર નામનો હાથી એટલો બધો સરોવરમાં બુડવા માંડ્યો નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે ભગવાનને પુકાર કરે છે કારણ કે આર્તનાદની વાણી આંખમાં પાણી એ લાવે શ્રી હરિને તાણી
ભગવાનને સાદ કર્યો. જ્યાં હજી હે હરી હરીનો હજી રી બાકી હતો ને હ બોલ્યા ને ગજેન્દ્ર હાથી, ત્યાં ભગવાન પધારી ગયા. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપે પધાર્યા. સુદર્શન ચક્ર છોડી અને મગરનો ઉદ્ધાર કરે છે. મગરનો ઉદ્ધાર કર્યો, ત્યારબાદ ગજેન્દ્ર નામના હાથીનો ઉદ્ધાર કરે છે. કહે છે પૂર્વ જન્મની અંદર આ ગજેન્દ્ર ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો અને અગસ્ત્ય મુનિના શ્રાપથી હાથીની યોનિને પામ્યો હતો. પેલો મગર હતો એ પૂર્વ જન્મની અંદર હુહુ નામનો ગંધર્વ હતો અને ઋષિના શ્રાપના કારણે ઋષિની મસ્કરી કરી. એક ઋષિ સંધ્યા કરતા હતા અને જલમાં અંદર પ્રવેશ કરી અને હુહુ નામના ગંધર્વએ ઋષિના પગ પકડી લીધા. પગ પકડ્યા. ઋષિને એમ થયું કોઈ હિંસક જીવે મારા પગ પકડ્યા. ડરી ગયા. જ્યાં બહાર નીકળ્યો ગંધર્વ હસવા લાગ્યો ઋષિને જોઈને, ડરેલા. ઋષિએ શ્રાપ આપ્યો કે તને પગ પકડવાની ટેવ છે ને, જા તું મગર યોનીમાં જઈશ. કીધું મને ક્ષમા કરો. કીધું જેમ મારો પગ પકડ્યો ને એમ કોઈ ભગવાનના ભક્તોનો પગ પકડી લેજે, ત્યારે તારો ઉદ્ધાર કરવા માટે સાક્ષાત નારાયણ આવશે. બંનેને શ્રાપ હતો, પણ બંનેનો શ્રાપ છે ને મુક્તિ માટેનો શ્રાપ હતો. મગરને ખબર હતી કે જો હાથીનો પગ મૂકી દઈશ ને તો મારો ઉદ્ધાર નહીં થાય, કારણ કે આ ભગવાનનો ભક્ત છે. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો જે ખૂબ ભક્તિ કરી ભગવાનની, પણ ઋષિના શ્રાપના કારણે ઋષિ અપરાધ કરવાથી હાથીની યોનીમાં અને મગર પેલો હુહુ નામનો ગંધર્વ મગર યોનીમાં આવે. બંને શ્રાપિત આત્મા હતા, પણ બંનેનો શ્રાપ એ મુક્તિ માટેનું કારણ હતું. આગળ ચાક્ષુષ નામના મન્વંતરની અંદર કહે છે એક ઘટના બને છે. 5મા રૈવત નામના મનુ થયા. એની અંદર ભગવાન એક વૈકુંઠ અવતાર ધારણ કરે છે. એ કથા બતાવી. એક સમયની ઘટના છે કે ભગવાન એ ભોળાનાથે જ્યારે લંકા નગરી તૈયાર કરી, એટલે પાર્વતી સહિત એ ભોળાનાથ બધા એ લંકા નગરીમાં વાસ્તુ યજ્ઞ કરવા ગયા. હવે વાસ્તુ યજ્ઞ કરવા માટે બ્રાહ્મણને બોલાવવા પડે, એટલે ગૃહ પ્રવેશ કરતા પહેલા વાસ્તુ શાંતિ યજ્ઞ કરવો પડે. વાસ્તુ શાંતિ યજ્ઞ કરવા જેવા જ ગયા એ સમયે વિદ્વાન બ્રાહ્મણ પંડિત એવા બ્રાહ્મણ રાવણને બોલાવે છે. રાવણ જ્યારે વાસ્તુ યજ્ઞ પૂર્ણ કર્યો એટલે દક્ષિણા આપવા માટે ભોળાનાથે કીધું બોલો બ્રાહ્મણ દેવ તમને દક્ષિણામાં શું આપીએ? એટલે રાવણે કીધું કે પ્રભુ આપની પાસે શું માગીએ? ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, શું માગીએ તમારી પાસે? કીધું ના તમારી જે ઈચ્છા હોય એ બ્રાહ્મણ દેવ તમે બોલો. કીધું બીજું કાંઈ નથી જોતું, આ સોનાની લંકા નગરી બનાવીને એનું દાન કરી દો ને. ભોળાનાથ કે તથાસ્તુ. માં પાર્વતી કે હજી એક દિવસ આ લંકા નગરીમાં રહ્યા નથી ને તમે સીધી બ્રાહ્મણ દેવતા માગી લીધી. આ અણહકનું તમે માગ્યું છે, હક વગરનું તમે માગ્યું. પણ એક દિવસ હું પાર્વતી તમને કહું છું કે સીતા બનીને આ લંકાને ભડકે ન પાડું તો હું પણ પાર્વતી ન કહેવાય. લાયકાત વગરનું આવી જાય ને ગમે ત્યાંથી જતું રહે. એટલે ભોળાનાથ જ્યારે યજ્ઞ કરવા બેઠા એ સમયે બધા દેવતાઓને આમંત્રિત કર્યા યજ્ઞમાં. એમાં નારાયણ અને લક્ષ્મી બંનેને આમંત્રણ આપ્યું. એમાં લક્ષ્મીજી અને નારાયણ એ પણ યજ્ઞની અંદર આવ્યા છે. આવડી સુંદર એ લંકા નગરીને જોઈ લક્ષ્મીજી મનમાં વિચાર કરે કે ભોળાનાથે એમની અર્ધાંગીની માટે કેટલું સુંદર નગર બનાવી દીધું. મારા પતિ તો મારા પિતાની સાથે રહે છે, સમુદ્રમાં રહે. સમુદ્ર છે એ લક્ષ્મીના પિતા છે. મારા પતિએ તો મારા માટે કાંઈ ન કર્યું, મારા પિતાની સાથે એમના સસરા સાથે રહે છે. યજ્ઞ પૂર્ણ થયો ને જ્યારે ઘરે આવ્યા ને એટલે લક્ષ્મીજી ઉદાસ થયા. લક્ષ્મીજી નારાજ થયા. નારાયણ કહે છે અરે દેવી કેમ ઉદાસ છો, નારાજ છો, કોઈએ કાંઈ કીધું જ? લક્ષ્મીજી ઉદાસ થઈને, જોજો બેનોનો આ સ્વભાવ છે, ઘરવાળા પાસે કાંઈ કામ કઢવું હોય ને એટલે મોઢા બગાડીને આટા મારે. મોઢા બગાડીને ફરે એટલે ઓલા સમજી જાય કે કાંઈક ઘરમાં આપસુકન થવાના છે. કોરોનામાં ઓલા બેન માસ્ક કોઈ રીતે પહેરીને, એના ઘરવાળા કે માસ્ક તો પહેરલે, આ ચારે બાજુ આ ક્યાંક આપણને ઝપટમાં લઈ લે. તો કે માસ્ક પહેરું તો તમને ખબર કેમ પડે કે મારું મોઢું ચડેલું છે કે નહીં? એમ કાંઈ પણ કામ કઢવું હોય ને એટલે મોઢું બગાડીને આટા મારે. નારાયણ કહે છે કેમ દેવી કાંઈ નારાજ છો, કાંઈ થયું છે, કોઈ કાંઈ કીધું છે? તો તરત લક્ષ્મીજી કીધું તમે મારા માટે શું કર્યું? ભોળાનાથે કેટલું સુંદર એમના અર્ધાંગીની માટે નગર બનાવ્યું, તમે જ મારા પિતાને ત્યાં રહ્યો છો. અને ત્યારે રમૈયા પાર્થ્ય માને ન. લક્ષ્મીજીનું એક નામ છે રમા. જો સારા કામમાં લક્ષ્મીનો ઉપયોગ કરીએ તો એ રમાડે, અને રમાનું ઊંધું થાય માર. જો અયોગ્ય માર્ગે એ ધનને વાપરીએ તો એ માર પણ ખવડાવે. રમૈયા પાર્થ્ય માને ન. લક્ષ્મીજીની પ્રાર્થનાને સાંભળી અને એ સમયે પોતાના જ શરીરમાંથી ભગવાન વૈકુંઠ અવતાર ધારણ કરે છે. વૈકુંઠ છે ને ભગવાન નારાયણનો અવતાર છે. ભગવાન વૈકુંઠાધિપતિ બને છે.
આગળ ચાક્ષુષ નામના મન્વંતરની અંદર સમુદ્ર મંથન થયું. સમુદ્રની અંદરથી અમૃત નીકળ્યું. દૈત્યોને છેતરી અને દેવતાઓને અમૃત પીવડાવ્યું છે. પરીક્ષિત પ્રશ્ન કહે છે, ગુરુદેવ કેવી રીતના સમુદ્ર મંથન થયું? કારણ કે દેવો અને દૈત્યો એ બંને વિચારધારાથી વિપરીત છે, તો બંને સાથે મળીને કેવી રીતના સમુદ્ર મંથન કર્યું? બંને ભેગા કેમ રહી શક્યા? અને દૈત્યોને કેવી રીતના છેતરા અને કેવી રીતના દેવતાઓને અમૃતપાન કરાવ્યું? એ કથા વિસ્તારથી કહો. કહે છે, એક સમયની ઘટના છે. ઇન્દ્રએ દેવતાઓના ગુરુ બૃહસ્પતિનું અપમાન કરે છે. બૃહસ્પતિ દેવતાઓનો ત્યાગ કરે છે. બીજી બાજુ એવી ઘટના બની કે ઇન્દ્ર એક વખત ઐરાવત હાથી ઉપર આરૂઢ બની અને નગરચર્યા કરતા હતા. યાત્રામાં સામે એને દુર્વાસા ઋષિ મળે છે. દુર્વાસા ઋષિ મનમાં વિચાર કરે કે મારો શિષ્ય આ ઇન્દ્ર કેટલો સુંદર વૈભવ ભોગવે છે. અને દુર્વાસા ઋષિને રાજીપો થયો કે મારા શિષ્ય પાસે બહુ વૈભવ છે, હાથીની અંબાડી ઉપર બેઠો છે. શિષ્યના વૈભવને જોઈને રાજી થાય ને એને સાચા ગુરુ કહેવાય. અપેક્ષા રાખે ને ગુરુ ન કહેવાય. ગુરુ એસા કીજીએ જો શિષ્ય से कछु न लेत, मगर शिष्य ऐसा कीजिए जो गुरु को सब कुछ देत. શિષ્ય એવો હોવો જોઈએ કે જે ગુરુ માટે કુરબાન થઈ જાય, અને ગુરુ એવા હોવા જોઈએ કે શિષ્ય પાસેથી ક્યારેય કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખે. એ સાચું શિષ્યત્વ છે, એ સાચું ગુરુત્વ છે. એટલે દુર્વાસા ઋષિ મનમાં વિચારે મારો શિષ્ય કેટલો સુંદર વૈભવ ભોગવે છે, વૈભવ ભોગવે છે. આમ જ્યાં વાત કરી એટલે દુર્વાસા ઋષિને એમ થયું કે મારા શિષ્યને હું કાંઈક આપું. એટલે પોતાના ગળામાં રહેલો ફૂલહાર છે ને એ ઇન્દ્રને પહેરાવે છે પ્રસાદી તરીકે. ઇન્દ્ર મનમાં વિચાર કરે મારી પાસે આવડી મોટી સત્તા, મારે આ ફૂલના હારને શું કરવું? ઇન્દ્રએ ગળામાંથી ફૂલહાર કાઢી નીચે પછાડ્યો, હાથીની સૂંઢ પાસે પડ્યો. હાથીનો સ્વભાવ હોય કોઈ પણ વસ્તુ સૂંઢમાં લે, પછાડે ને કચડી નાખે. દુર્વાસાએ આપેલો જે હાર હતો એ હાથીએ કચડી નાખ્યો. દુર્વાસા ઋષિ આ જોઈ ગયા. કીધું કે તું ગુરુનું આપેલું પ્રસાદનું માન ન જળવી શકે તો કાંઈ નહીં, પણ અપમાન કરવાનો તને કોઈ અધિકાર નથી. તું વિવેક ચૂક્યો છે. અને બ્રેક વગરનું વાહન અને વિવેક વગરનું જીવન ક્યારે અથડાય એ નક્કી ન કરી શકાય. માણસના જીવનમાં વિવેક જરૂરી છે. ક્યારે બોલવું, ક્યારે ન બોલવું, કેટલું બોલવું, કેટલું ન બોલવું, આનો વિવેક ન હોય ને તો સમાજ ગાંડામાં ગણતરી કરે. આપણી અંદર વિવેક બહુ જરૂરી છે. આ બાજુ કહે છે કે ઇન્દ્ર વિવેકને ચૂક્યો છે. કીધું કે તું પતનને પામીશ. શ્રાપ મળતાની સાથે શુક્રાચાર્યએ દૈત્યોને આદેશ કર્યો કે તમે જાઓ, ઇન્દ્રને શ્રાપ મળ્યો છે, તમે એની સાથે યુદ્ધ કરો, સ્વર્ગનું રાજ્ય તમને મળી જશે. દેવ અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દેવતાઓને દુર્વાસા ઋષિનો શ્રાપ મળવાથી સ્વર્ગનું રાજ્ય ગુમાવ્યું. પતનને પામ્યા છે દેવતાઓ. દૈત્યોની પાસે બધું જ રાજ્ય આવી ગયું છે. આ બાજુ દેવતાઓ બધા દુઃખી થયા કે હવે દૈત્યો પાસેથી આ રાજ્ય પાછું મેળવવું કેમ, આ સ્વર્ગને પ્રાપ્ત કેમ કરવું? નારાયણ પાસે ગયા. નારાયણને કહે છે કે અમે આ સ્વર્ગનું રાજ્ય ગુમાવ્યું, અમારે મેળવવા માટેનો માર્ગ બતાવો. ભગવાન નારાયણ કહે છે હે દેવતાઓ, ઇન્દ્રએ દુર્વાસા ઋષિનો અપરાધ કર્યો છે, ઋષિનો શ્રાપ લાગ્યો છે, એના કારણે તમે આ રાજ્યને ગુમાવ્યું છે. હવે તમે એક કામ કરો, તમે પેલા અમર બની જાઓ, તમે અમૃતનું પાન કરો. કહે અમૃત ક્યાં છે? કીધું સમુદ્રમાં છે. તમે દૈત્યોની મદદ લ્યો. અરે દૈત્યો થોડી અમને મદદ કરે, હમણાં જ અમારી સાથે ઝઘડો કરીને ગયા. કીધું એમાં તમારે કાંઈ બીજું કરવાની જરૂર નથી, તમે દૈત્યોના ખાલી વખાણ કરો. વખાણ કરશો ને એટલે દૈત્યો તમારી અંદર મોહાઈ જશે. યાદ રાખજો, આ દુનિયામાં કાંઈ કામ ન આવે ને ત્યારે વખાણ કામ કરી જાય. આ દુનિયામાં સૌથી માણસને વાલામાં વાલી વસ્તુ હોય ને તો એ બે વસ્તુ છે. એક પોતાના વખાણ. આપણા કોઈ વખાણ કરતું હોય ને આપણને બહુ વાલા લાગે. કોઈ આપણા વખાણ કરે એટલે આપણે તરત કહીએ ના ના હોય તો બધી ભગવાનની કૃપા, ભગવાનની દયા કહેવાય, એવું કાંઈ નથી. પણ અંદરથી એમ હાલતું હોય કે હજી 15 મિનિટ હાલે તો સારું, હજી 15 મિનિટ હાલે તો સારું. વખાણ માણસને બહુ વાલા લાગે. અને એકબીજાની નિંદા હાકર કરતાંય મીઠી લાગે. બીજાની નિંદા થતી હોય એ હાકર કરતાંય મીઠી લાગે. તમે અનુભવ કરજો. સવારના સત્રમાં કથા સાંભળવા આવતા હોય અને કોઈ બેન હોય ડેલીએ ઉભા હોય, તમે એમ કહેજો કે હાલને કથા સાંભળવા, એટલે શું કહે? અરે બાપા ગાડું એક લુગડા પડ્યા, મારી પાસે મરવાનોય ટાઈમ નથી અત્યારે. અને પછી બેનને તમે એમ કહો કે એલી તને ખબર છે ફલાણાની દીકરી આમને નામ કર્યું, હે શું કર્યું? હે મને તો કે શું કર્યું? હે એ સાંભળવાની પાસે 1 કલાકનો ટાઈમ છે, પણ કથા સાંભળવાનું કયો તો એની પાસે મરવાનો ટાઈમ નથી.
બીજાની નિંદા સાંભળવીની હાકર કરતાંય મીઠી લાગે અને પોતાના વખાણ સાંભળવાને એ માણસને બહુ મીઠા લાગે. અને એમાંય જો ટાઈમસર વહુ બટા રોટલો ન ઘડી દેતા હોય તો ખાલી વખાણ કરવાના. હાહુ હહરા હિંડોળે બેસી જવાનું સવારે. વહુ કામ કરતા હોય ને એમ વખાણ કરવાના. જેમ કામ કરે ને કે આપણે તો વહુ એવા મળ્યા દીકરીની જેમ કામ કરે, ઘરને ઉજળું કરી દીધું, હાવ દીવા જેવું ચમકાવી દીધું હો ઘરને. ભલે નાખો દી ટીવો જોયા રાખતા હોય પણ વખાણ કરવાના. અને પછી છેલ્લે એટલું કહેવાનું કે એમાંય આપણી વેવાણ અને આપણો વેવાય, હા 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 હા, એની તો જગમાં ક્યાંય જોડ ન મળે. આટલું કેજો ને બીજે દી ગરમ રોટલો ન થાળીમાં આવે તો મને કેજો. આ દુનિયામાં કાંઈ કામ ના આવે ત્યારે વખાણ કામ કરી જાય. જો કે અહીં તો એવું કાંઈ નથી, બધાય બહુ વ્યવસ્થિત ગંગા સતી પાનબાઈ જ છે. આ તો 1000 ગામ છેટાની વાત છે. અહીંનું વળી ક્યાંક હવે બે દી રહેવું ને આંખે થઈ જાવ ખોટું. અહીં તો બધું બરોબર જ હાલે છે. ખાલી વખાણ કરવાના. વખાણમાં આ બાજુ દૈત્યોની પાસે આવી અને દેવતાઓએ વખાણ કર્યા છે. કીધું તમે તો બહુ સારા કહેવાય, અમે તમારું મહત્વ ન સમજ્યા, તમારી અંદર આટલી બધી શક્તિઓ છે. દૈત્યો બધા વખાણમાં મોહાણા. એટલે દેવતાઓએ કીધું કે તમારી પાસે શક્તિ છે, અમારી પાસે અમૃત મેળવવાની યુક્તિ છે, ચાલો આપણે શક્તિ અને યુક્તિ ભેગી કરીને અમૃત મેળવીએ. દૈત્યો કીધું ચાલો અમૃતનું પાન કરવા મળશે, અમર બની જશું, પછી તો દેવતાઓ ક્યારેય આપણને નહીં મારી શકે. અને સમુદ્ર મંથન શરૂ કરે છે. આ બાજુ મેરુ પર્વતને ઉઠાવી સમુદ્રમાં પધરાવ્યો, વાસુકી નાગના નેત્રા કર્યા છે. દેવો અને દૈત્યો સમુદ્ર મંથન શરૂ કર્યું. વાસુકી નાગ હાફવા માંડ્યો, એના મુખમાંથી ઝેરી જ્વાળાઓ છૂટી. દેવો અને દૈત્યો મૂર્છિત થયા. જ્યાં દેવ દૈત્ય મૂર્છિત થયા, ભગવાન એ જ સમયે તત્કાલ આકાશમાંથી અમૃતનો વરસાદ વરસાવ્યો છે. દેવતાઓને સજીવન કર્યા, દૈત્યોને સજીવન કર્યા. આપણને કદાચ એવો વિચાર આવે કે ભગવાન આકાશમાંથી અમૃતનો વરસાદ વરસાવી શકતા હતા, તો પછી આટલી બધી દેવતાઓ પાસે મહેનત કરાવવાની શું જરૂર હતી? પણ એક નિયમ છે કે વગર મહેનતની કોઈ વસ્તુ માણસ પાસે આવે ને એની માણસ ક્યારેય કદર ન કરે. વગર મહેનતે કાંઈ વસ્તુ પ્રાપ્ત થાય, પછી વ્યક્તિ હોય, પદાર્થ હોય કે વસ્તુ હોય, વગર મહેનતથી મળી જાય ને એની માણસને કિંમત નથી થતી, એની માણસને કદર નથી થતી. એટલા માટે થઈ અને દેવતાઓ પાસે મહેનત કરાવે છે કે મહેનત કરશે ને તો એને એની કદર થશે. પુનઃ સમુદ્ર મંથન શરૂ થયું. કહે છે 14 રત્નો નીકળ્યા છે. લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા ધનવંતરી ચંદ્રમા ગાવઃ કામદુધા સુરેશ્વર ગજો રંભાદિ દૈત્યાર્દિનીમ અશ્વ સપ્ત મુખો સુદા હરિધનુ શંખો વિશે ચાંબુદે રત્નાનીતિ ચતુર્દશ પ્રતિદિનમ કુર્વંતુ વૈ મંગલમ. 14 પ્રકારના રત્નો નીકળ્યા. એમાં પેલામાં પેલું વિષ કેતા ઝેર નીકળે છે. પેલામાં પેલું વિષ એટલા માટે નીકળ્યું કે સમુદ્ર મંથન છે ને સમાજ કલ્યાણ માટેનું કામ છે. સમાજ કલ્યાણ માટેનું કોઈ પણ વ્યક્તિ કામ હાથમાં લે, પોતાના પરિવારના હિત માટેનું કામ હાથમાં લે, પોતાના કુટુંબના કલ્યાણ માટેનું કામ હાથમાં લે, એવા વ્યક્તિને પેલામાં પેલું ઝેર પીવું પડશે. ઝેર એટલે નિંદા. તમે તમારા પરિવારના કલ્યાણ માટે કોઈ કામ હાથમાં લેશો ને એટલે પરિવાર આપણી નિંદા કરશે. ઈ કહેશે કે ભાઈ તો આ બધું 2 નંબરનું છે ને એટલે થાય, બાંધી મુઠ્ઠી છે, પણ તું ભાઈ 9 નંબર નાથી કરતો ખરા, એમણમ થોડી થાય. આ નિંદા છે ને પરિવાર કરશે શરૂઆત. કારણ કે તમે પરિવારના કલ્યાણ માટે હાથમાં કામ લેહો ને એટલે નિંદા રૂપી ઝેર પીવું પડશે. શિવ થવું પડશે. શિવ એટલે કલ્યાણ. બીજાનું કલ્યાણ કરવા જશું ને તો પેલા વિષ આવશે. સમાજ આપણી વાતો કરશે, લોકો આપણી નિંદા કરશે, ટીકા કરશે, હું કામ થાય ને કેમ થાય ને શા માટે કરે ને, આ બધી વાતો થવાની. આ સહન કરવાની તાકાત હોય ને તો ભક્તિના માર્ગે ડગલા ભરવા. કારણ કે ભક્તિ છે ને ખાંડા કેરી ધાર છે. સહન કરવું પડશે. નરસિંહ મહેતાએ ઓછું સહન નથી કર્યું. નાગરી નાયતે નાયત બારા કાઢ્યા હતા, પથરાવો માર્યા હતા. અને જે નાયતે બારા કાઢ્યા, પથરાવો માર્યા, આજે નરસિંહ મહેતા દુનિયામાં હયાત નથી, તો જે પથરા માર્યા હતા ને એ પથરાના પૂતળા બનાવી અને જુનાગઢની બજાર આજ નરસિંહ મહેતાને ફૂલના હાર પહેરાવે છે. પણ જ્યારે હયાત હતા ને ત્યારે સમજી નહોતા શક્યા કે આ ભક્ત કોણ છે. આના માટે ભગવાનને ધક્કા ખાવા પડે છે. એમ સમાજમાં પરિવારના કામ માટે, હિત માટે કોઈ કામ હાથમાં લેશું ને એટલે નિંદા રૂપી ઝેર આવશે. કારણ કે રહીએ છીએ ઘેર એટલે આવવાનું છે ઝેર. કારણ કે ક્યારેક ને ક્યારેક કોકની ને કોકની આરે થોડુંક તો હોય છે આપણે વેર.
આ વેર છે ને એ જ સાચું ઝેર છે, એને પચાવવાનું છે, એને પીવાનું છે. અને શિવ અર્થાત કલ્યાણની ભાવના રાખવાની છે. શિવનો અર્થ થાય કલ્યાણ. ઝેર નીકળ્યું છે, કીધું આને કોણ પચાવે? કીધું કૈલાસમાં ભગવાન ભોળાનાથ છે, મહાદેવ છે, એમની પાસે જાઓ, એ જ આ વિષને પચાવી જાણે, એ જ આ ઝેરને પચાવી જાણે. બધા જ દેવતાઓ હાથમાં વિષનો કટોરો લઈ અને કહે છે કૈલાસ પર્વત ઉપર આવે. ભોળાનાથને કહે છે સમુદ્ર મંથન કરીએ છીએ સમાજના કલ્યાણ માટે. વિષ નીકળ્યું છે, કોણ પાન કરે? ભોળાનાથ કહે છે લાવો હું પાન કરું. અને એ સમયે ભોળાનાથને જ્યાં કટોરો આપ્યો, ભોળાનાથ તમામે તમામ વિષ પીવા લાગ્યા, પણ ન પેટમાં ઉતાર્યું, ન મુખમાં રાખ્યું. ભોળાનાથે એ વિષને કંઠમાં ધારણ કર્યું, એટલે ભગવાનનો કંઠ નીલ વર્ણનો થયો અને દેવતાઓએ જયકાર કર્યો. શ્રી નીલકંઠ મહાદેવ કી જય, ઓંકારેશ્વર મહાદેવ કી, શ્રી સોમનાથ મહાદેવ કી, નમઃ પાર્વતી પતયે, હર ભગવાને વિષને પોતાના કંઠમાં ધારણ કરે. ભગવાન નીલકંઠ કહેવાના છે. કંઠ છે એ નીલ વર્ણનો થયો. કહે છે માણસ ઉપર દુઃખ પડે ત્યારે દેવ પાસે જાય, પણ અહીંયા દેવ ઉપર દુઃખ પડ્યા ને ત્યારે મહાદેવ પાસે ગયા છે. સુખમાં યાદ કરીએ એ જીવ, અને દુઃખમાં જે યાદ આવે ને એ શિવ છે. બધા જ દેવતાઓને ખાલી દેવ કહેવાય, ભોળાનાથને મહાદેવ કહેવાય. બધાય દેવતાઓના એક એક દિવસ ઉજવાય, ભોળાનાથનો આખો મહિનો ઉજવાય છે. આ બાજુ ભગવાન કહે છે વિષનું પાન કરે છે, ભગવાન નીલકંઠ બન્યા છે. ત્યારબાદ પુનઃ સમુદ્ર મંથન થયું. એક પછી એક રત્નો નીકળ્યા. ઉચ્ચૈશ્રવા અશ્વ નીકળો, દૈત્યોએ રાખ્યો. ઐરાવત હાથી નીકળો, દેવતાઓએ રાખ્યો. કલ્પવૃક્ષ નીકળ્યું, દેવતાઓએ રાખ્યું. કૌસ્તુભ મણિ નીકળો, ભગવાન નારાયણ રાખે. લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન નારાયણની ડોકમાં વરમાળા પહેરાવે છે. એક પછી એક રત્નો નીકળતા ગયા, દેવતાઓ રાખતા ગયા. દૈત્યો કહે છે હવે જે કાંઈ નીકળશે ને એ બધું જ અમારું થશે. વળી સમુદ્ર મંથન શરૂ થયું. મદિરા નીકળે, દૈત્યોને પાવામાં આવી. મદિરાની અંદર દૈત્યો બધા એટલા મદોન્મત્ત થયા કે દેહના ભાન ભૂલી ગયા. અને જ્યાં સમુદ્ર મંથન શરૂ કર્યું, આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા સાક્ષાત ધન્વંતરી નારાયણ પ્રગટ થયા છે. જેવા જ પ્રભુ પ્રગટ થયા, હાથમાં અમૃતનો કુંભ હતો. દૈત્યો બળવાન હતા એટલે અમૃતનો કુંભ હાથમાંથી જૂટવી લીધો છે. જેવો જ અમૃતનો કુંભ હાથમાંથી જટી લીધો એટલે ભગવાન એ જ સમયે તત્કાલ ધન્વંતરી રૂપ છોડી અને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. દૈત્યો બધા મોહિની સ્વરૂપમાં એટલા મોહાઈ ગયા, ઓહો આટલી સુંદરી સ્ત્રી આ તો પહેલી વખત જોઈ. આમ એટલા મોહાણા ને કે મોહિની સ્વરૂપમાં ભગવાન એ જ સમયે દૈત્યોના હાથમાંથી અમૃતનો ઘડો લઈ લીધો. દૈત્યોને સમજાવ્યા, દેવતાઓને સમજાવ્યા, કીધું આ સમુદ્રની અંદર આ અમૃતનો ઘડો છે ને બહુ લાંબા સમયથી પડ્યો હતો, એટલે આમાં જે ઘાટો ઘાટો પદાર્થ છે ને એ નીચે બેસી ગયો છે, આછો આછો પદાર્થ ઉપર છે. દૈત્યોને કીધું કે પેલા આછું આછું અમૃત હું દેવતાઓને પીવડાવી દઉં, પછી ઘાટો પદાર્થ તમને પીવડાવી. દૈત્યો કે તમે જે કરો એ બધું સાચું જ હોય. મદિરાની અંદર મદોન્મત હતા, મોહિની સ્વરૂપમાં મોહાઈ ગયા હતા. દેવતાઓની પંગતમાં ભગવાને અમૃતનું પાન કરવાનું શરૂ કર્યું. એક અસુર સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. ભગવાનને ખબર પડી કે આ દેવ નથી, દૈત્ય છે. પણ જ્યાં અમૃત થોડું પી ગયો, ભગવાનને જાણ થઈ. ભગવાન મોહિની રૂપ છોડી સુદર્શન ચક્ર ધારણ કરી જ્યાં મસ્તક કાપવા ગયા, પણ થોડું અમૃત પી ગયો ને એના કારણે એનું ધડ અને મસ્તક બે અમર બની ગયા. ભગવાન સુદર્શન ચક્ર છોડી ધડથી મસ્તક તો અલગ કર્યું, પણ એ અમર થઈ ગયા, કારણ કે થોડુંક અમૃત પી ગયું છે. ભૂલમાં પણ જો માણસ ઝેર પી જાય તો એને માર્યા વગર ન રહીએ ઝેર, એમ ભૂલમાં પણ જો અમૃત પીવાઈ જાય તો એને અમર બનાવ્યા વગર ન રહીએ. થોડું અમૃત પી ગયું એટલે એ અસુર હતો ને એનું ધડ અને મસ્તક એ બંને અમર બની ગયા, જેને રાહુ અને કેતુથી ઓળખીએ. આજે પણ સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય ત્યારે એ સૂર્યને ત્રાસ આપે, ગ્રસિત કરે. ચંદ્રને ગ્રસિત કરે છે, એને ત્રાસ આપે છે. એટલા માટે તમે જો સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય ત્યારે ભગવાનનું ભજન કરવું જોઈએ. જેટલું હરિસ્મરણ થાય, જેટલી પ્રભુની માળા થાય ને એટલી કરાય, જેથી કરી એ સૂર્ય અને ચંદ્રને આપણે પુષ્ટ કરીએ છીએ. કારણ કે સૂર્ય અને ચંદ્રને રાહુ અને કેતુ ગ્રસિત કરતા હોય છે, હેરાન કરતા હોય છે. ત્યારે ભગવાનના નામનો જપ કરવો જોઈએ. આ બાજુ કહે છે દૈત્યોને છેતરી દેવતાઓને અમૃતપાન કરાવ્યું. દેવો અને દૈત્યો વચ્ચે ત્યારે ભયંકર યુદ્ધ થયું છે. યુદ્ધની અંદર દેવતાઓ બધા વિજયી થયા, દૈત્યો બધા હારી ગયા. બલિ રાજા મરાણા. જેવા જ બલિ મરાણા એટલે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય એ સંજીવની વિદ્યા જાણતા હતા. બલિ રાજાને પુનર્જીવિત કર્યા. જેવા બલિ જીવતા થયા એટલે પોતાના ગુરુ શુક્રાચાર્યને પૂછે છે, ગુરુદેવ કાયદેસર ઇન્દ્રાસનનો અધિકારી બનવું હોય તો શું કરવું પડે?
શુક્રાચાર્ય કહે છે, બલિ, ઇન્દ્રનું બીજું નામ છે શતક્રતુ. સત એટલે 100 અને ક્રતુ એટલે યજ્ઞ. જે 100 અશ્વમેધ યજ્ઞ કરી લે ને એ કાયદેસર ઇન્દ્રાસનનો અધિકારી બની જાય. બલિરાજા યજ્ઞ કરવા તૈયાર થયા છે. જેવા જ યજ્ઞ કરતા હતા, એક પછી એક યજ્ઞની અંદર આહુતિઓ આપતા હતા. 99 અશ્વમેધ યજ્ઞ પરિપૂર્ણ કર્યા છે. એક 100મો યજ્ઞ બાકી છે અને બલિરાજા યજ્ઞનો પ્રારંભ કરે છે. તદેવ લગ્નમ શુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ દેવ વાસુદેવ. વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. બલિરાજા સ્વર્ગની કામનાથી, સ્વર્ગ મેળવવાની ઈચ્છાથી યજ્ઞ કરે છે. જ્યાં યજ્ઞની શરૂઆત કરી કહે છે 99 અશ્વમેધ યજ્ઞ પરિપૂર્ણ કરવાનું ઇન્દ્રાસન છીનવાઈ જાય. આ બાજુ ઘટના એવી બને કે જ્યારે એક પછી એક યજ્ઞ કરતા હતા એટલે દેવતાઓ બધા દુખી થયા. દેવતાઓ બધા મનમાં વિચાર કરે કે જો બલિરાજા આ દૈત્યો બધા યજ્ઞો પૂર્ણ કરી લેશે ને તો આપણું ઇન્દ્રાસન છીનવી લેતા કોઈ આપણને રોકી નહીં શકે, આપણું ઇન્દ્રાસન જૂટવાઈ જશે. હવે શું કરવું? એટલે દેવતાઓની માતા અદિતિ છે. દેવતાઓને દુખી થયેલા જોઈ અને માતા અદિતિ એ પોતાના પતિ કશ્યપ ઋષિ પાસે ગયા છે. કશ્યપ ઋષિને કહે છે, સ્વામીનાથ, દૈત્યો બધા મારા દીકરા દેવતાઓ પાસેથી ઇન્દ્રાસન છીનવી લેશે, ઇન્દ્રાસન ન છીનવાઈ જાય એના માટેનો કોઈ માર્ગ બતાવો. દૈત્યોના હાથમાં આ સત્તા જતી રહેશે. કશ્યપ ઋષિ કહે છે, દેવી, હું તમને એક પયોવ્રત બતાવું છું. આ વ્રત તમે કરજો અને આ વ્રત સમયે કોઈ જીવની હિંસા ન થાય, કોઈ જીવની નિંદા ન થાય ને એનું ધ્યાન રાખજો. આ વ્રત તમારે 12 દિવસ કરવાનું રહેશે. ફાગણ સુદ એકમથી લઈ અને ફાગણ સુદ 12 સુધીનો જે સમય છે ને એ પયોવ્રત કરવાનો સમય છે. આ સમયની અંદર જો માત્ર ગાયનું દૂધ પીને આ 12 દિવસ આ વ્રત કરવામાં આવે તો આજે પણ ભાગવતજીની ફલ સ્મૃતિ એવું કહે છે કે નિસંતાન દંપતીને સંતાન થાય છે. કહે છે 12 દિવસ તમે આ વ્રત કરજો, માત્ર ગાયનું દૂધ પીવાનું. વ્રતના નિયમોનું પાલન કરવાનું, દરરોજ ઠાકોરજીની સેવા કરવાની, નારાયણની સેવા કરવાની, એમને ભોગ ધરીને ત્યાર પછી દૂધ ગ્રહણ કરવાનું. 12 દિવસ આ વ્રત કરશો, તમારે ત્યાં કહે છે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે, જે તમારા દેવતાઓ પાસેથી સ્વર્ગનું રાજ્ય એ નહીં છીનવી લેવા દે. માટે તમે ચિંતા ન કરો, તમે આ વ્રત કરો. વ્રતની શરૂઆત કરે છે. આપણે ત્યાં 2 શબ્દ છે, વ્રત અને ઉપવાસ. આ બંને શબ્દનો અર્થ છે ને અલગ અલગ છે. વિષયાકાર વૃત્તિનો વિનાશ કરવો ની સાચું વ્રત છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલ કૃષ્ણ લાલ કી જય. ધન્યવાદ. વ્રત અને ઉપવાસ 2 શબ્દ છે. વ્રત, માણસ એવું વિચારે કે ભાઈ વ્રત સમયે આપણે અનાજ ન ખાઈએ અને રાજગરાનો શીરો અને બટેટા અને આ બધું ખાઈએ ને તો એ વ્રત થઈ ગયું કહેવાય. પણ બટેટા છે એ ફલાહારમાં નથી. મેં અગાઉ કીધું હતું, ઋતુ પ્રમાણેના ફળ લઈએ ને એ સાચો ફલાહાર છે. સાબુદાણા છે ને એ ફલાહારમાં નથી આવતા. વૃત્તિને મારવી. ઘણા એવું વિચારે કે ભાઈ શ્રાવણ મહિનો ઘણા આખો રહીએ ને તો લસણ ડુંગળી ન ખાય, વ્યાજ ઉભે ગળે ખાતા હોય. તે હું વ્યાજ ફરાળી છે? આ વૃત્તિને મારવાની છે. એ સમયે જે પૈસા કમાવાની વૃત્તિ છે ને એને ત્યાંથી મારી અને ભગવાનની અંદર જોડવી, આ સાચું વ્રત છે.
ઘણા એવી ટીકા કરતા હોય કે ભાઈ લસણ ડુંગળી બધાય ખાવાની ના પાડે, ધાર્મિક તહેવાર હોય તો લસણ ડુંગળી ખવાતા ન હોત તો ભગવાને બનાવ્યા જ શું કામ હશે? હવે ભગવાને તો પાણાય બનાવ્યા, તો મણને બુકડા ભરવા ભગવાને પાણાય બનાવ્યા છે. લસણ ડુંગળી ન ખાવા પાછળનું કારણ એ છે કે જ્યારે ધાર્મિક તહેવાર હોય, આપણા ઘરે કાંઈ ધાર્મિક ઉત્સવ હોય ત્યારે લસણ ડુંગળી ન લેવા જોઈએ. એની પાછળનું કારણ ઋષિમુનિઓનું બીજું કાંઈ નથી. બાકી લસણ ડુંગળી એ દવામાં પણ ઉપયોગ થાય છે, ઔષધિ પણ ગણવામાં આવે છે. પણ ધાર્મિક તહેવાર હોય, જ્યારે સામાજિક કોઈ આયોજન હોય, આટલા બધા માણસો ભેગા થતા હોય ત્યારે લસણ ડુંગળી ખાવાની એટલે ના પાડી કે લસણ ડુંગળી છે ને એ તામસી ખોરાક છે. એ ખાવાથી માણસની વૃત્તિ છે ને એ તામસ વૃત્તિ બની જાય. માણસને ક્યારે ક્રોધ આવી જાય ને ખબર ન પડે, કારણ કે ખોરાક તામસી છે અને તામસી ખોરાક લઈએ એટલે વૃત્તિ તામસ બને. એટલા માટે કીધું કે ભાઈ જાજો માનવ મેરામણ ભેગો થતો હોય, કોઈ ધાર્મિક કાર્ય હોય ત્યારે લસણ ડુંગળી ન લેવા જોઈએ, જેથી કરીને માણસનો સ્વભાવ છે એ શાંત રહે, વૃત્તિ તામસ ન બને. એટલા માટે ત્યાગ કરવાનું કીધું છે. તો વ્રતનો અર્થ થાય વિષયાકાર ઉપવાસ. એક શબ્દ છે ઉપવાસ. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ભગવાનની નજીક રહેવું ને એને ઉપવાસ કહેવાય. આપણે નજીક તો રહીએ અગિયારસના, પણ રહોડાની અગિયારસના દી 11 પ્રકારની આઈટમ તૈયાર કરી હોય. ઓલા છોકરા વિચારે ચડે કે આ વખતે આપણે આગળ આવતે વખતે 11 રહેવું. આ જમવામાં તો ખોટ જાય છે. જમવામાં તો 2-3 વાનગી હોય, શાક રોટલી સંભારો ને પાપડ, પણ 11 ટાણે તમે જોવો તો કેવા ગોઠવાના હોય. ઉપવાસ એટલે ભગવાનની નજીક રહેવું, એ સાચો ઉપવાસ છે. સુંદર મજાનું વ્રત કરે છે. વ્રતનું લક્ષ્ય એ છે કે ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરવાની છે. વ્રતનો પ્રારંભ કરે છે. પરમ પવિત્ર ધીમે ધીમે સમય નજીક આવે, દેવતાઓના કાર્યને સાધવા માટે થઈ અને અદિતિને કહે છે સારા દિવસો રહે છે. સુંદર મજાનું વાતાવરણ પ્રફુલ્લિત થયું છે. આકાશના દેવતાઓ પુષ્પના ટોપલા લઈ લઈ ગોઠવાઈ ગયા. જાણે આખી પ્રકૃતિ ભગવાનને પોકાર કરતી હોય, વિનંતી કરતી હોય, આવવા માટે થઈ અને પુકાર કરે છે. અને પરમ પવિત્ર દિવસ નજીક આવે છે. શ્રોણાયામ શ્રવણ દ્વાદશ્યામ મુહૂર્તે અભિજીત પ્રભુમ સર્વે નક્ષત્ર તારાદ્યાસ ચક્રુસ્ત જન્મ દક્ષિણમ. ભગવાનનો પ્રાદુર્ભાવ થવાનો છે. ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં છે. ભાદરવાની શુક્લ પક્ષની પરમ પવિત્ર એવી 12 તિથિ છે અને અભિજીત મુહૂર્ત છે. અને મધ્યાહન કાળે પયોવ્રતના પ્રતાપે માતા અદિતિની સન્મુખ સાક્ષાત ભગવાન વામન સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. હણવા બલીનું અભિમાન મારા કે હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા, કે હણવા બલીનું અભિમાન મારા વાલા. ભગવાન કી જય. હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા
એ વામન બનીને પ્રગટ થયા છે. એ વામનજી જાય છે, ભિક્ષા લઈ પોતાના ગુરુને આપે છે. જ્યાં ગુરુને ભિક્ષા અર્પણ કરી એટલે ગુરુજીએ કીધું કે બેટા, મારો પરિવાર બહુ મોટો છે, આટલી ભિક્ષાથી મારું ગુજરાન ન ચાલે, મને વધારે ભિક્ષા આપો. એટલે વામનજી કહે છે, ગુરુદેવ, મને એવો કોઈ મોટો યજમાન બતાવો ને કે જેની પાસેથી હું વધારે ભિક્ષા લઈ આવું. કહે છે, ભૃગુ કચ્છની અંદર બલિરાજા છે. બલિરાજા મુકુટ ધારણ કરીને બેઠા છે, હાથમાં સોનાની લકી પહેરેલી છે. એ બગસરાની છે, બગસરાની છે. હાલ કીધું કે બલિરાજા બહુ મોટા દાનવીર છે. એક કામ કરો ને, તમે ભૃગુ કચ્છની અંદર બલિરાજાના યજ્ઞમાં જાઓ, તમે જે માગશો ની તમને દાનમાં આપી દેશે. ધીમે 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 વામનજીએ ભૃગુ કચ્છ તરફ ડગલા ભર્યા છે. ભરૂચ નગર આજનું કહી, એ બાજુ નર્મદાજીના કિનારે બલિરાજા યજ્ઞ કરે છે. યજ્ઞની શરૂઆતમાં 99 યજ્ઞ પૂર્ણ થઈ ગયા છે. હવે એક યજ્ઞ બાકી છે અને યજ્ઞની અંદર જવા માટે થઈ અને વામનજી જેવા જ ડગલા ભરે જ્યાં યજ્ઞ કરતા હતા, દ્વાર શાખ ઉપર દ્વારપાલો રોકે છે. કહે છે, આપ કોણ છો? તમે કોને મળવા માંગો છો? આવા તેજસ્વી બાળક, સૂર્ય જાણે સામેથી ચાલીને આવતો હોય એવું તેજ તમારી અંદર છે, તમે નારાયણ તો નથી ને? આ બાજુ વામનજી મનોમન હસે છે. કહે છે, મારે તમારા યજમાન બલિરાજાને મારે મળવું છે, તમારા સ્વામીને મળવું છે. દ્વારપાલ એક બલિરાજા પાસે આવીને કહે છે, કોઈ તેજસ્વી બાળક આવ્યું છે, સૂર્ય સમાન જેની અંદર તેજ છે, સાક્ષાત નારાયણ તમારા યજ્ઞમાં આવ્યા હોય એવું લાગે છે, પણ તમને મળવા માંગે છે. બલિરાજા કહે છે, કામ કરો, એને અહીંયા યજ્ઞશાળાની અંદર લઈ આવો. દ્વારપાલ આવે છે, વામનજીનો હાથ પકડી યજ્ઞશાળાની અંદર લઈ આવ્યા. જેવા જ યજ્ઞશાળામાં વામનજી આવ્યા એટલે બલિરાજા પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ ગયા છે. પોતાની ગાદી ઉપર કહે છે, વામનજીને બેસાડ્યા છે. બે હાથ જોડી બલિરાજા કહે છે, અદ્ય નઃ પિતર સૃપ્તા, અદ્ય નઃ પાવિતમ કુલમ, અદ્ય સ્ત્વિષ્ટઃ ક્રતુરયમ. કહે છે, અદ્ય નઃ પિતર સૃપ્તા, આજ અમારા તમામે તમામ પિતૃઓ તૃપ્ત થઈ ગયા છે, કારણ કે તમારા જેવા તેજસ્વી નારાયણ સમાન બાળકના અમને દર્શન થયા છે. અદ્ય નઃ પાવિતમ કુલમ, આજ અમારું આખે આખું કુળ પાવન થઈ ગયું, પવિત્ર થઈ ગયું, કારણ કે તમારા જેવા તેજસ્વી બાળકના અમને દર્શન થયા છે. અદ્ય ત્વિષ્ટ ક્રતુરયમ, હું જે યજ્ઞ કરવા બેઠો છું એ યજ્ઞ સાક્ષાત નારાયણ સ્વીકારતા હોય એવું લાગે, કારણ કે તમારા જેવા તેજસ્વી બાળકના અમને દર્શન થયા. વામનજી મનમાં કે તારે જે વખાણ કરવા હોય કર, પણ મારે જે લેવાનું છે હું લઈ લઈશ. બલિરાજા પૂછે છે કે અચાનક આવવાનું કેમ થયું? વામનજી કહે છે, ત્રીણી પદાવી ચક્રમે વિષ્ણુર્ગોપા અદાભ્ય અતો ધર્માણિ ધારયન્ન તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ. બલિરાજા કહે છે કે અચાનક તમે મારા યજ્ઞમાં આવ્યા, બોલો તમે કઈ અપેક્ષા લઈને આવ્યા છો? તમારી ઉંમર નાની દેખાય છે, શું તમારે કન્યા જોઈએ છે? કન્યાની અપેક્ષાએ આવ્યા છો તો તમારા લગ્ન કરાવી દઉં, મારી પાસે સત્તા છે. કીધું, ના, લગ્નની હમણાં જરૂર નથી, હજી વાર છે. કીધું, તો તમારી અપેક્ષા શું છે? તમે બટુક સ્વરૂપે પધાર્યા, તમે શું ઈચ્છા લઈને આવ્યા? કીધું, બીજી કોઈ ઈચ્છા નથી, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ, મારા ડગલાથી માપીને. બલિરાજા કહે, અરે માગ્યું ના, તમારી હાઈટ જેટલું માગ્યું, કઈક વધારે મગાય ને, મારા જેવો દાનવીર તમને કોણ મળશે? વામનજી મનમાં કે તને મારી હાઈટની ક્યાં ખબર છે કે મારી હાઈટ કેવડી છે? હું દેખાવ છું ખાલી વામન, પણ અંદરથી તો વિરાલા પૃથ્વી જોઈએ. કીધું, દત્તમ જાવ લઈ લો 3 ડગલા. કીધું, એમ નહીં, સંકલ્પ કરવો પડે. અત્યારે જેમ સ્ટેમ્પ પેપર ઉપર સિગ્નેચર કરાવે, કોઈ લેવડ દેવડ થાય, પહેલાના સમયમાં સંકલ્પ કરાવતા, હાથ જોડ કરાવતા. કીધું કે સંકલ્પ કરો. અને જ્યાં જલ લેવા ગયા એ સમયે બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય આવીને કહે છે, બલિ દેતો નહીં, મામદેહી દેમાં દેખાય છે વામના વિરાટ છે, 3 ડગલામાં તારું બધું હરી લેશે. આ હરી છે, સાક્ષાત નારાયણ છે. બલિરાજા કહે છે, ગુરુદેવ, જો નારાયણ જ આ હોય ને તો આજ આ દેવા પાત્ર છે, આ દેવા યોગ્ય છે. તમે જ કીધું છે ગુરુદેવ કે દાન અને જ્ઞાન એ પાત્ર હોય ને એને જ આપવું જોઈએ, તો આના જેવું પાત્ર મને હવે બીજે ક્યાં મળશે? આજ જો હું દાન ન આપું ને તો ધિકાર છે મારા વૈભવને, ધિકાર છે મારા ધનને, કારણ કે કર્મ સંજોગે સુપાત્ર મિલે, કુપાત્ર કો દાન દિયો ન દિયો. અક્ષય પાત્ર ધારી નારાયણ, અને એ નારાયણને જો આજે મારા આંગણે માગવા માટે આવવું પડે ભિક્ષાનું પાત્ર લઈને, તો આનાથી દેવા યોગ્ય બીજો અવસર મારા જીવનમાં એ કોઈ ન હોય. ભાગ્ય બડા તો રામ ભજ અને વખત બડા કછુ દે.
ઈશ્વર વખત આપે ને તો એનો સદુપયોગ કરી લેવો જોઈએ. આજ દેવા યોગ્ય ઠેકાણું છે, આજ ન આપું તો અધિકાર છે મારા વૈભવને, અધિકાર છે મારા ધનને. કીધું કે દત્તમ જાવ લઈ લ્યો. શુક્રાચાર્ય નાડચામાં બેસી ગયા, જલ પડવા ન દીધું. વામનજીએ દર્ભની સળી લઈ જ્યાં નાડચામાં મૂકી, શુક્રાચાર્યની એક આંખ ફૂટે છે. શુક્રાચાર્ય અંધ બન્યા. એનો મતલબ કે બલિ જેવો દાનવીર વ્યક્તિ જ્યારે સમાજમાં કાંઈ દાન આપતો હોય ને ત્યારે વચ્ચે ન પડવું, નહીતર અંધત્વ ભોગવવું પડશે, નહીતર આંખો ફૂટશે. આ બાજુ જ્યાં શુક્રાચાર્ય એક આંખે અંધ થયા, બહાર નીકળી ગયા. હાથમાં જલ આવ્યું, જલ લઈ અને વામનજી એ સંકલ્પ કરવા માંડ્યા. અત્રાદ્ય મહામંગલાય આગતાય વામનાય ત્રિણીમ પદાંબુ. રાજાએ જલ છોડ્યું અને એ જ સમયે બલિરાજાએ જેવું જ જલ છોડ્યું, ભગવાન વિશાળ રૂપ લીધું. એક ડગલામાં કહે છે આકાશમાં પી લીધું, બીજા ડગલામાં પાતાળમાં પી લીધું. બલિરાજાને કહે છે બોલ હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું? બલિરાજા કહે છે બોલ ત્રીજું ડગલું. બલિરાજાને કીધું ક્યાં મૂકું? બલિ કહે છે તમે આકાશમાં આપ્યું, બીજામાં પાતાળમાં આપ્યું. મારો અધિકાર હતો એ બધું તમે લઈ લીધું, પણ હજી મારા સ્વ ઉપર મારો અધિકાર છે. મારા શરીરમાં એક અવશેષ ભાગ પૃથ્વીનો છે, માટે તમારી 3 ડગલા પૃથ્વીની યાચના હતી ને, તો એક અવશેષ ભાગ પૃથ્વીનો છે, માટે તમારું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર પધરાવો. બલિરાજા ઝૂકે છે અને મસ્તક પધરાવ્યું, પગ પધરાવ્યો અને જયકાર થયો. શ્રી વિરાટ નારાયણ ભગવાન નારાયણ ભગવાન કી જય. બસ 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 પછી હું આયોડેક્સ ને બધું. હા, બલિરાજા એટલે વિચારો હવે તો 20 45 45 90 એ જાય છે ને, આટલો વજન બલિરાજા થોડી કમી શકે. ભગવાન વામન માંથી વિરાટ થયા છે. આ પણ વામનજી નૈરવા છે, બાકી બધે વામનજી હોય પણ આમ થોડુંક શરીર સુકાઈ ગયું હોય ને આમ હોય, પણ વામનજી અહીંયા થોડાક આમ નૈરવા આવ્યા છે, એટલે ગાયો ગા પગ લેવડાવી લીધો, નહીતર તો અડધી કલાક રખાવત. કહે છે કે એક અવશેષ ભાગ મારા શરીરમાં પૃથ્વીનો છે. 5 તત્વથી શરીર બને છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એક અવશેષ ભાગ પૃથ્વીનો, માટે તમારું ત્રીજું ડગલું એ મારા મસ્તક ઉપર પધરાવો. અને એ સમયે બલિરાજાના મસ્તક ઉપર ભગવાન પગ પધરાવે છે અને સીધા જ પાતાળમાં પહોંચાડી દીધા. અપની સોચી હોતી નહીં, હરી સોચી તત્કાલ, બલિ ચાહે સ્વર્ગ કો ઓર ભેજ દિયો પાતાળ. બલિરાજા સીધા જ પાતાળની અંદર ગયા છે. तेरे द्वार खड़ा भगवान भगत. मुख्य यजमान પાસે પેલા પૂજા કરાવી દીધી. મુખ્ય યજમાન રાજભાઈ પેલા મુખ્ય યજમાન રે જોલી તેરે દ્વાર ખડા ભગવાન અભિમાન માનવાલા, હણવા બલીનું અભિમાન મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન બની ચાલ્યા રે. રૂપ જન્મ કાખમાં શોભતું રે, મૃગ ચર્મ કાખમાં શોભતું વાલાને મૃગ ચર્મ કાખમાં શોભતું રે, મોગ ચર્મ કાખમાં શોભતું રે. ત્રિપુંડ
ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વેદ દર્ભવાલ જગાવતા રે વેદ રે વેદ દર્ભવાલ જગાવતા રે યજ્ઞો પવિત નાદાન મારા વાલા યજ્ઞો પવિતના દાન મારા વાલા યજ્ઞો પવિત નાદાન મારા વાલા યજ્ઞો પવિતના દાન મારા વિષ્ણુ કે આજ વિષ્ણુ પાવન બની ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે કે હણવા બલિનો અભિમાન મારા વાલા ભણવા બલિનું અભિમાન મારા વાલા કર્મા કમાંડળ સાર મારા વાલા ધર્મા કમંડલ સાર મારા વાલા ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા કુંડ બાલ વિશાલ મારા વાલા એને માતા પીરસે છે ભગવાન મારા હે વાલા માતા પીરસે ભગવાન મારા વાલા અધૂરી છે અમાસ મારા વાલા અધૂરી છે અમયાસ મારા વાલા કે હણવા બલિનું અભિમાન મારા વાલા હણવા બલિનું અભિમાન મારા વાલા હે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા હે રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ હણવા બલિનું અભિમાન મારા વામન થઈને ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે બલિરાજાના મસ્તક ઉપર પગ પધરાવ્યો. બલિરાજાને પૂછે છે કે આજ તારી ભક્તિથી હું પ્રસન્ન થયો, સંતુષ્ટ થયો, કારણ કે તે સર્વસ્વનું દાન આપી દીધું છે. દાન દેવું બહુ અઘરું છે. પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસી ના મિલે બિના કૃપા ભગવંત. બલિરાજાની અંદર દાનનો ગુણ હતો. આજે પણ કોઈ મહાન એવો દાની બને, કોઈ શહીદ થાય તો કહે છે કે એણે દેશ માટે બલિદાન આપી દીધું, જેની આગળ બલિ શબ્દ લાગે, કે જે સર્વસ્વનું દાન આપે. આ બાજુ કહે છે બલિરાજાએ અનેક પ્રકારનું દાન આપ્યું, ત્યારે સર્વસ્વનું દાન આપ્યું. ત્યારે વામનજી કહે છે વિરાટ સ્વરૂપમાં કીધું, તમારી ભક્તિથી હું રાજી છું, હું સાક્ષાત નારાયણ તમને વચન આપું, તમારે જે જોઈએ એ માગું. અને જ્યાં માગવાની વાત આપી એટલે બલિરાજા કહે છે બસ બીજું કાંઈ મારે નથી જોતું, તમે જ્યાં પાતાળની અંદર મને પહોંચાડ્યો ને એ પાતાળના દ્વારપાલ તરીકે તમે મારા સેવક બનો. અને ભગવાન ભક્તિથી બંધાયેલા છે એટલે તથાસ્તુ વરદાન આપી અને બલિરાજાની પાસે પાતાળમાં ભગવાન નારાયણ રહેવા લાગ્યા છે. જ્યાં પાતાળમાં રહેતા હતા નારાયણ, આ બાજુ લક્ષ્મીજી ચિંતા કરે કે મારા સ્વામી ક્યાં ગયા હશે, શું થયું હશે. દેવર્ષિ નારદ આવીને કહે છે માં, બલિરાજાની ભક્તિથી ભગવાન સંતુષ્ટ થયા ને
પ્રસન્ન થયા ને બલિરાજાને વરદાન માગવાનું કીધું ત્યારે બલિરાજાએ વરદાનમાં તમારા પતિને જ માગી લીધા છે. હવે તમે ત્યાં જાઓ ને તો બલિરાજા તમારા સ્વામીને મુક્ત કરે. લક્ષ્મીજી એ જ સમયે બ્રાહ્મણ પત્નીનો વેશ ધારણ કરે છે, પાતાળની અંદર આવે છે. બલિરાજાને કહે છે કે હું જાણું છું કે તમારે કોઈ બેન નથી અને મારે કોઈ ભાઈ નથી, પણ આજ હું તમારી બેન બનવા માટે આવી છું. લાવો હું તમને રક્ષાસૂત્ર બાંધી દઉં. અને એ સમયે બ્રાહ્મણ વેશમાં રહેલા લક્ષ્મીજી એ બલિરાજાના હાથમાં શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાસૂત્ર બાંધે છે. રક્ષાસૂત્ર જ્યારે બલિરાજાને બાંધી દીધું એટલે બલિરાજાએ કીધું કે આ બેને મારી રક્ષા કરવા માટે રક્ષાસૂત્ર બાંધ્યું. હવે બલિરાજા પૂછે છે, બેન તમારે શું જોઈએ? જે જોઈએ એ માગી લ્યો. એટલે બેને કીધું કે મારે બીજું તો કાંઈ નથી જોતું, પણ આ તમારો દ્વારપાલ છે ને એ દ્વારપાલ મને આપી દો. અરે બલિરાજા કહે છે, અરે બેન તમે માગ્યું ના, તમે દ્વારપાલની માગણી કરો છો? દ્વારપાલ તમે માગો છો? કહે છે કે તમારો દ્વારપાલ છે એ મારો પતિ છે, મારો ધણી છે. કહે છે દ્વારપાલની તમે માગણી કરો છો? કહે છે હા, એ તમારો દ્વારપાલ છે, મારો પતિ છે. આમ જ્યાં માગવાની વાત આવી એટલે લક્ષ્મીજી કહે છે કે આપી દઉં, તમને એક શરતે આપું. બલિરાજા કહે છે જ્યારે મારો અંતિમ સમય ચાલતો હોય, મારા છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે મને તમારા બંનેના યુગલ સ્વરૂપે દર્શન થવા જોઈએ, તો તમને હું તમારા પતિ પાછા આપું. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, તમ રહેજો આને નો નિશામે પ્રભુ. જા